ઓગળના નાગપુરામાં ખેતરો જળબંબાકાર થઈ ગયા। મગફળી અને જાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગળાડું પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઓગળના નાગપુરામાં ખેતરો જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મગફળી અને જાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે। ગળાડું પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। બનાसकांठा जिल्ला में छेल्ला 3-1 दिवसथी धोधमार वरसाद वरसी रह्यो तेने लईने अनेक जग्याए पाणी पण भराय छे। खेतर होय तथा सिटी होय तथा गामडा विस्तार तमाम विस्तारमां अत्यारे तो पाणी भरायना दृश्यो पण सामे आवे छे। अत्यारे टीवी 13 टीम पહોંચી છે ઓગળ તાલુકાના દેવપુરા ગામમાં ના ગામના દ્રશ્યો છે। અત્યારે ખેતરમાં પહોંચી છે। ખેતર અત્યારે બેટમાં ફેરવાય છે, જ્યાં ખેડૂતો મોગા ભાવનો પાક લઈને વાવ્યો હતો ના ખેતરમાં જ્યાં ધોધમાર વરસાદ 2-3 દિવસ જે વરસ્યો તેને લઈને ખેતર માલિક હતો એ અત્યારે નુકસાનની પરિસ્થિતિ ભોગવવા બન્યો છે। તેને લઈને આપણી સાથે ખેતરનો માલિક પણ છે। વાયુ હતું અત્યારે કેવી પરિસ્થિતિ? આમાં અમે બાજરી અને ગાર વાયું હતું એટલે પાણી ભરાઈ ગયું છે, એટલે બહુ ટિકિટ પરિસ્થિતિ અમારી પણ થઈ ગઈ છે। બહુ નુકસાન પણ છે। હવે પાણીનો આવરો ઓછો છે, આમકા બારી સાઈડ નીકળતું નહીં અને પાણી વધારે આવે છે, જેથી તેને બહુ પાકમાં નુકસાન પડે એવું છે। કેટલો ખર્ચો કર્યો હતો? ખર્ચો તો કોને શેડે બેડે છે ને 5,000 સુધી પહોંચી ગયું હતું બધું, ખાતર ને બિયારણ હતી એનું બહુ કાઠું છે। પાણી ભરાઈ ગયું એટલે બહુ તકલીફ છે। હવે શું લાગે છે આ પાણી ક્યારે ઓસરશે ખેતરમાંથી? પાણીને તો હવે બહુ કાઠું છે, કારણ કે જમીન એક તો ચીકણમાં છે, આ પાણીનો સામે આવરો ઓછો છે, એટલે કોને અઠવાડિયા જેવું ઉપર તો વધારે થઈ જશે, પણ મિનિમમ અઠવાડિયાની આશા રાખો કે નીકળી જાય તો સારું। તમે એક અનેક સપના પણ જોયા છે, આ પાક જે ખેતરમાં વાય અનેક સપના પણ જોયા છે। હવે શું લાગે સપના પૂરા થશે તમારા? ના, બહુ કાઠું કામ છે ખેતરમાં, તો સપના હવે પૂરા થાય એમ નહીં, કારણ કે વરસાદને આવી રીતે વરસવાની શક્યતા હોય તો અચાનક પાણી આટલું બધું આવે તો બહુ કાઠું પડે અને બહુ તકલીફ પડે, એટલે કોઈ સેટ થાય એવું છે જ નહીં હાલતો। અત્યારે ઓગળ તાલુકાના વિસ્તારના જે ગામે વિસ્તારના ખેતર છે અત્યારે તો બેટમાં ફેરવીને આપણે સીધા દ્રશ્ય બતાવીએ કે અત્યારે જે પાક છે પાક પણ અત્યારે પાણીમાં ગરકાવ છે અને ખેડૂતો અત્યારે તો સરકાર જોડે એક જ માંગ કરીને બેઠા છે કે જલ્દીથી જલ્દી આ સર્વે કરવામાં આવે અને તેનું નુકસાનનું વળતર મળે તેવી ખેડૂતો અત્યારે માંગ કરી જોવા મળી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV 13 બનાસકાંઠા।